જિંદગીના નિયમો પણ કબડ્ડી જેવા હોય છે સાહેબ. જેવી સફળતાની લાઈનને ટચ કરો ને ત્યાં જ લોકો તમારો પગ ખેંચવા લાગી જાય છે. જીવન એટલે આંખોમાં આંસુ સાથે પ્રવેશ કરવો અને બધાની આંખમાં આંસુ આપીને વિદાય મેળવવા સુધીની સફર. અનુવાદ ભાષાનો કરી શકાય છે, લાગણીઓનો નહીં. લાગણીઓને તો સમજવી જ પડે છે સાહેબ. જિંદગીનું દરેક ડગલું પૂરી તૈયારી અને આત્મવિશ્વાસ સાથે ભરો. દરજી અને સુથારના નિયમની જેમ માપવું 2 વાર, કાપવું 1 જ વાર. કેમેરો હોય કે વ્યક્તિ, જેવું એમનું ફોકસ બીજા પર પડવા લાગશે એટલે તમે ઓટોમેટિક બ્લર થઈ જશો. કોણ હસાવી ગયું કે કોણ ફસાવી ગયું એ મહત્વનું નથી, પરંતુ અનુભવની નિશાળમાં કોણ કયા વર્ગમાં બેસાડી ગયું એ જ મહત્વનું છે. એક પથ્થર કસાય છે ત્યારે પગથિયું બને છે, અને એક પથ્થર ઘડાય છે ત્યારે પરમેશ્વર બને છે. ક્યાં કસાવવું અને ક્યાં ઘડાવવું એની સમજણ પડી જાય તો જિંદગી ઉત્સવ બની જાય છે.